શ્રી હનુમાન પુરાણ પુષ્પ 58। ભયંકર સ્વપ્ન જોઈને છળી ઉઠેલો રાવણ નિંદ્રામાં જ રખેવાળનો શોરબકોર સાંભળ્યો એટલે સુખ સૈયામાં સફાળો બેઠો થઈ આંખો ચોળવા લાગ્યો। મહારાજ ગજબ થઈ ગયો, કાળો કેર વર્તાઈ ગયો। એક વિકરાળ વાનર અશોક વાટિકાને ઉજાડી રહ્યો છે। રક્ષક રાક્ષસે હજી આપવીતી પૂરી પણ નહોતી કરી ત્યાં જ ક્રોધ ભરે સ્વરે દશાનન ગરજ્યો, અલ્યા શું મોઢું લઈને અહીં ફરિયાદ કરવા આવ્યો છે? ત્યાં આટલા બધા રખેવાળો છે છતાં એક વાંદરાને પૂરો નથી કરી શકતા? એ તો આપણા રાક્ષસોનો આહાર છે। મહારાજ રક્ષક વિનયપૂર્વક બોલ્યો, પણ આ વાનર તો સાક્ષાત કાળને પાછો પાડી દે તેવો છે। અમારા મુખનો કોળિયો બનવાને બદલે એને આપણા બધા રખેવાળોને કાળનો કોળિયો બનાવી દીધા। હું એક જ માંડ બચ્યો એટલે ફરિયાદ કરવા આપની પાસે આવી શક્યો છું। રક્ષકને મોઢેથી આ ગંભીર સમાચાર સાંભળતા જ હોઠ પર ફરફરતી મૂછનો છેડો દાંત નીચે દાબતા રાક્ષસરાજ બરાડ્યો, જાઓ પૂર્વ પાંખના સેનાપતિને અત્યારે ને અત્યારે અહીં બોલાવો। ચોપદારો સેનાપતિને બોલાવવા દોડ્યો। કોઈની પણ સાથે કંઈ જ વાતચીત કર્યા વગર રાજમહેલની છત સામે તાકી રાક્ષસરાજ ઊંડા વિચારમાં ડૂબી ગયા। સ્વપ્નમાં તરખાટ મચાવનારો વાનર હજી પણ એની આંખ સામેથી ખસતો નહોતો। ભાવિ કાંઈ અટપટા ખેલ બતાવવાની તૈયારી કરી રહ્યું છે કે શું? થોડી વારમાં સૈન્યની પૂર્વ પાંખનો સેનાપતિ હાજર થઈ ગયો। એની કાયા કદાવર હતી। એ આવતો હતો ત્યારે ધરાઈ ધ્રુજતી ઉઠતી હતી। રાક્ષસરાજને અભિવાદન કરી એ ઊભો રહ્યો। દશાનન એને આજ્ઞા આપતા બોલ્યો, વક્રદંત, તમે સેનાને લઈને અત્યારે ને અત્યારે અશોક વાટિકા ઉપડો। એક ભયંકર વાનર અશોક વાટિકાને ઉજાડી રહ્યો છે। એને જીવતો કે મુયેલો પકડી જ લાવો, મારી પાસે તત્કાળ હાજર કરો। રાક્ષસરાજને અભિવાદન કરી રખેવાળની સાથે જ વક્રદંત બહાર આવ્યો। પૂર્વ પાંખના ચુનંદા અને કસાયેલા સૈનિકો લઈને અશોક વાટિકા તરફ ઝડપી વેગે ઉપડ્યો। અશોક વાટિકામાં એનું ગરમાગરમ સ્વાગત કરવા હનુમાનજી તૈયાર જ ઊભા હતા। હવે એ ખરા રંગમાં આવી ગયા। રખેવાળ તો બિચારા તમાચાના જ ઘરાક હતા। સૈન્યની તાકાત માપવાનો મોકો હવે અત્યારે મળી રહ્યો હતો। રાક્ષસ સેનાને દૂરથી આવતી જોતા જ હનુમાનજી ખૂબ ઉત્સાહમાં આવી ગયા। અશોક વાટિકામાં પડેલી શિલાઓ ઉઠાવી સેના તરફ ફેંકવા લાગ્યા। માથા પર ભારે ભારે શિલાઓ પડવાથી સૈનિકો ત્યાં ને ત્યાં દબાઈને ચંપાઈને રોટલો બનવા લાગ્યા। કોઈને મુષ્ટિ પ્રહાર, કોઈને તમાચો, કોઈને લાત, આમ જુદા જુદા અનુભવ કરાવતા સમર્થ યોદ્ધાની માફક હનુમાનજી ચોપાસ ઘૂમી રહ્યા હતા। અભિમાનથી ફૂલાતો આવેલો સેનાપતિ પણ હનુમાનજીના એક જ મુષ્ટિ પ્રહારથી યમસદન પહોંચી ગયો। સેનાનાયક પડતા જ બચેલા સૈનિકોનો ઉત્સાહ શમી ગયો। ગભરાઈને લંકાપતિ પાસે પહોંચ્યા। સેનાપતિના મૃત્યુના અને પૂર્વ પાંખનો મોટો ભાગ પણ યુદ્ધમાં કામ આવી ગયાના શોકજનક સમાચાર સાંભળીને રાવણનું મુખ વિલું થઈ ગયું। એ ઊંડા વિચારમાં ડૂબી ગયો, આ બધું શું થવા બેઠું છે? મારો દિનમાન જ પલટાઈ રહ્યો છે કે શું? એક જમાનો એ પણ હતો કે હું પાસા ઊંધા નાખો તો પણ સીધા પડતા હતા, અને આજે મારી ગણતરીની બધી બાજીઓ ઊંધી પડી રહી છે। નસીબના ખેલ છે પ્યારા। રાવણે પોતાના નાના વહાલ સોયા દીકરા અક્ષય કુમારને તાબડતોડ બોલાવ્યો। અક્ષય કુમાર વિનયપૂર્વક વંદન કરીને ઊભો રહ્યો। મૃદુ અને પ્રેમાળ સ્વરે બોલ્યો, પિતાજી, આપની આજ્ઞાનો અમલ કરવા હું તૈયાર છું। બોલો, શું કરવાનું છે? અશોક વાટિકાની દિશામાં કરડી નજર કરતા રાક્ષસરાજ બોલ્યો, બેટા, તારું પરાક્રમ બતાવવાનો આજે સરસ મોકો મળ્યો છે। એક ભયંકર વાનરે અશોક વાટિકાને સાવ ઉજ્જડ વેરાન કરી દીધી છે। રાક્ષસોનો કચ્ચરઘાણ કાઢી નાખી આપણી પૂર્વ પાંખના સૈનિકોને પણ એને એકલે જ હાથે યમસદન પહોંચાડી દીધા છે। એ માથાભારે વાનરને માત કરવા હું તને મોકલી રહ્યો છું। પશ્ચિમ પાંખના સૈનિકોને સાથે લઈને તું અત્યારે જે વાનરને માત કરવા માટે પહોંચી જા। અક્ષય કુમાર અડધી ઊંઘમાંથી ઉઠ્યો હતો। રાત્રે મોડે સુધી જાગી વિલાસમાં ચકચૂર રહેનાર કુમાર હંમેશા મોડો ઉઠતો। અત્યારે પિતાજીની આજ્ઞાથી અડધી ઊંઘે ઉઠવું પડ્યું એ માથાના ઘા સમૂહ વસમું લાગ્યું હતું। છતાંય રાક્ષસોના દીકરાઓ પણ પિતાની આજ્ઞા પાળવામાં પાછા પડતા નહોતા। સેના લઈને એ અશોક વાટિકા તરફ એ જ વેળાએ રવાના થયો।
ઉત્પાત મચાવનાર વાનર પ્રત્યે એનો ક્રોધાગ્નિ ખૂબ જ ભભૂકી રહ્યો હતો. વાનરને એ અગ્નિમાં બાળીને ખાક કરી ન નાખે ત્યાં સુધી એ અગ્નિ શાંત થવાનો ન હતો. અશોક વાટિકાના દ્વાર પર લોખંડના 2 મજબૂત થાંભલા જડ્યા હતા. હનુમાનજીએ તે બંને થાંભલા ઉખાડી નાખી સૌને માટે વાટિકા ખુલ્લી કરી નાખી. અક્ષય કુમાર રથમાં બેસી વિશાળ સેના સાથે આક્રમણ કરવા અશોક વાટિકા તરફ પૂર ઝડપે આવી રહ્યો હતો. વિશાળ સેનાને દૂરથી જોતા જ હનુમાનજીએ ગગન ગજાવતી ઘોર ગર્જના કરી. આ ગર્જનાના પડઘા લંકાના દુર્ગની દિવાલો સાથે અથડાઈને સમગ્ર નગરમાં પડછંદા પાડવા લાગ્યા. કાચા પોચા રાક્ષસો તો આ ગર્જના સાંભળીને ઢીલા જ થઈ ગયા. લાકડી માફક લોહથંભ ઉઠાવી રાક્ષસ સેના પર હનુમાનજી તૂટી પડ્યા. રાક્ષસોના મસ્તકો નાળિયેરના કાચલાની માફક ફૂટવા લાગ્યા. મૃત્યુ ચીસ નાખી ધરતી પર ઢળી અસુરો કાયમી સોળ તાણવા લાગ્યા. હવે હનુમાનજીએ વેગથી ધસી આવતા અક્ષય કુમારના સુવર્ણ રથને લક્ષમાં લીધો. આ રથમાં ધનુષ, બાણ, તલવાર, ભાલા, શક્તિ, તોમર વગેરે આયુધો હતા. અક્ષય કુમારને આ બધા આયુધો સારી રીતે વાપરવાની તાલીમ પણ મળી હતી. અક્ષય કુમારે રથીને આજ્ઞા કરતા કહ્યું, રથને સીધો જ ઝડપી વેગે વાનર તરફ દોડાવી મૂક. હું બાણ વર્ષાથી વાનરને વિંધી નાખું છું. હનુમાનજીએ પોતાની તરફ પવન વેગે ધસી આવતો રથ જોયો ત્યાં તો સનનન કરતું તીર એમના ખભા પાસેથી પસાર થઈ ગયું. હનુમાનજી જમણા પગથી ઠેક મારીને આકાશમાં ઉડ્યા. બરાબર રથ ઉપર અદ્ધરથી એવા જોરથી કૂદકો માર્યો કે રથના ટુકડે ટુકડા થઈ ગયા. રથી ત્યાં ને ત્યાં માર્યો ગયો. ઘોડાઓ રથના આગળના ભાગના ટુકડા સાથે ભાગી છૂટ્યા. અક્ષય કુમાર ધૂળ ખંખેરતો ઊભો થયો ત્યાં હનુમાનજી એની સાથે મુષ્ટિ યુદ્ધ કરવા તૈયાર થઈને જ ઊભા હતા. પણ અક્ષય કુમારે તો ભાથામાંથી તીર કાઢીને હનુમાનજી તરફ સરસંધાન કર્યું. હનુમાનજી કૂદકો મારીને ફરી પાછા આકાશ ભણી ઉડ્યા. માયાવી અક્ષય કુમારે પણ તાકેલા બાણ સાથે હનુમાનજીની પીઠ પકડી. હનુમાનજીએ વેગ ઘટાડી નાખ્યો. પાછળ પાછળ વાયુ વેગે ધસી આવતા અક્ષય કુમારના માર્ગમાંથી આસ્તેથી સરકી જઈ એને બરાબરની થાપ આપી દીધી. અક્ષય કુમાર પાછો ફરે પહેલાં તો એના પગ બંને હાથે પકડી લઈ હનુમાનજીએ તેને અદ્ધર આકાશમાં ચક્કર ફેરવવા માંડ્યો. પછી એવા જોરથી જમીન પર એને પટક્યો કે જમીન પર પછડાતા તો એના અંગે અંગ છૂટા થઈ ગયા. ચારે દિશામાં વેરવિખેર સ્થિતિમાં પડ્યા. બીજા મૃત રાક્ષસોના રક્તમાં એનું પણ રક્ત ભળી જઈને વહેવા લાગ્યું.